ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે. અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ. અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં. અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ. હવે અમારી આવડી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ. એ પછી અમારી છોકરીઓને કદ દાખશે તો કાંક તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા. દેતળ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, તેથી આજ દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય. તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.